રાપર શહેરના દૂધડેરી વિસ્તાર સહિતના વિસ્તારોમાં ગટર લાઇન સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસરને મહિલાઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ધરણાની ચીમકી ઉચ્ચારાઈ. રાપર શહેરના દૂધડેરી, સુખડધા, રિલોકેશન સાઇટ અને દુબરિયાવાડી વિસ્તારોમાં ગટરની ગંદકી દૂર કરવા, ગટર લાઇન નાખવા, પેવર બ્લોકના રોડ બનાવવા, નિયમિત સફાઈ અને નિયમિત પાણી આપવા સહિતની પ્રાથમિક સુવિધાઓની માંગ સાથે વિસ્તારની મહિલાઓ આજ રોજ મંગળવારે બપોરે 1 વાગ્યાના અરસામાં રાપર નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી. વિસ્તારની 27 મહિલાઓની સહી સાથે રાપર ચીફ ઓફિસરને પાઠવેલ આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું હતું કે ભૂકંપ બાદ રાપર શહેરમાં સરકારશ્રી અને નગર સેવા સદનના પ્રયાસોથી રાપર નગરનો ખૂબ જ વિકાસ થયો છે. આ વિકાસ તરફ જતા નગરમાં જે સ્લમ વિસ્તારો આવેલા છે તે વિસ્તારોના નાગરિકો સાથે ભેદભાવ રાખ્યાના આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેથી વિસ્તારોની પ્રાથમિક સુવિધાઓ પ્રત્યે ઓરમાયું વર્તન કરાતું હોવાનું જણાવવામાં આવ્યું હતું. વધુમાં આંખ આડા કાન કરી વિસ્તારના લોકોની રજૂઆતો પ્રત્યે જાણી જોઈને ધ્યાન આપવામાં આવતું નથી, તેમજ વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાઓ પ્રત્યે કોઈ કામ ન કરી સતત ઉદાસીન વલણ દાખવવામાં આવતું હોવાનું રજૂઆતમાં જણાવ્યું હતું. નોંધનીય છે કે છેલ્લા 4 માસથી દૂધડેરી વિસ્તારમાં ગટર લાઇનનું પાણી રસ્તામાં અને ઘરોમાં આવી રહ્યું છે. નાગરિકો બીમાર થઈ રહ્યા છે, પરંતુ હજી સુધી તેની સફાઈ કે નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી. વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ રહેલો છે. પાઠવેલા આવેદનપત્રમાં દૂધડેરી વિસ્તારમાં તાત્કાલિક ધોરણે ગટરના ઉભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવે, દુબરિયાવાડી વિસ્તારમાં અબ્બાસતાઈના ઘરથી જુલેખાબેન સોઢાના ઘર સુધીના રસ્તામાં ગટર લાઇન અને રોડ બનાવવામાં આવે, શેરબાનુબેન સીડીના ઘરવાળી શેરીમાં ગટર લાઇન અને રોડ બનાવવામાં આવે, દુબરિયાવાડી, સુખડધાર અને દૂધડેરીમાં સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવે, રામદેવપીર શેરીમાં ગટર લાઇન તથા રોડ બનાવવામાં આવે તથા રિલોકેશન સાઇટમાં ફક્ત 15 મિનિટ જ પીવાનું પાણી આવે છે, જે રેગ્યુલર કરવામાં આવે તેવી માંગણીઓ આવેદનપત્ર આપતા વેળાએ કરવામાં આવી હતી. જો આગામી 15 દિવસમાં કામગીરી કરવામાં નહીં આવે તો વિસ્તારના લોકો પરિવાર સાથે રાપર નગરપાલિકા કચેરી ખાતે ધરણા પર બેસશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. વધુમાં સાંભળી વિસ્તારની મહિલાઓ પાસેથી. અમે રજૂઆત કરવા આવ્યા છીએ નગરપાલિકામાં. 12 મહિના ઉને થયા છે, 12 મહિના ઉને થયા છે. પાણીની ગટર પાણીની સમસ્યા છે. નહીં આવે તો અમે ધારણામાં બેસું, નથી આવતું પાણી અને ગટર પાણીના પીવામાં આવે છે. અમારી નહીં પૂરી કરે તો 10 દીમાં અમે નગરપાલિકામાં ધારણામાં બેસું. બધી બહેનું 1 નંબર વોર્ડ ને 2 નંબર ભૂખી તરીને બેસું. વોર્ડ નંબર 1માં અને વોર્ડ નંબર 2માં ગટરની લાઈનનો બહુ જ એકદમ ત્રાસ છે. એટલે એમ કે માણસોના ઘરમાં ગટરનું પાણી ઢળી જાય છે તો માણસને રસોઈ બનાવવામાં તકલીફ રહેશે ને ઘરની અંદર અવર જવર કરવાની તકલીફ રહેશે. એટલે આના માટે ગટરની લાઈન માટે અમે આવ્યા છીએ કે ગટરની લાઈન બરાબર થઈ જાય. અમુક શેરીમાં પ્લેમ્બર બ્લોક નથી નાખેલા અને અમુકમાં જૂના નાખેલા છે અને 2 વર્ષનું અમાને કીધું હતું, એના અત્યારે 10 વર્ષથી એવું થઈ ગયું હશે તો હજી સુધી બદલ્યા નથી. 2 વર્ષની મુદત દીધી હતી અમાને, જૂના બ્લોક નાખ્યા હતા. તો પહેલાં એમાં ગટરની લાઈન નાખે, જે શેરીમાં નથી ગટરની લાઈન, અહીંયા ગટરની લાઈન નાખે, પછી રોડ બનાવે, સીસી રોડ બનાવી દે. અને અમુક જગ્યાએ લાઇટનો બહુ તકલીફ છે તો અંધારામાં અવર જવર નથી થઈ શકતી. તો એમાં વોર્ડ નંબર 2 ને 1 વચ્ચે જ્યાં જુલેખાબેનનું ઘર છે ને હાજીભાઈ કનુભાનું ઘર છે, એટલામાં બહુ જ અંધારું રહેશે. તો એટલામાં 1 કે 2 જે થાંભલા આવતા હોય તો એટલા થાંભલા નખાવી દે અને અહીંયા લાઇટનું કામ ચાલુ કરાવી દે. પછી રેલવે સ્ટેશન સાઈડ અહીંયા પાણીનું બહુ જ તકલીફ છે. અહીંયા પાણી નથી આવતું, આવે તો 15 કે 20 મિનિટ આવે છે. અને અમુક ટાઈમે વોર્ડ નંબર 1માં અને વોર્ડ નંબર 2માં પાણી આવે છે તો ગટરનું પાણી અંદર મિલેલું આવે છે.